જય માતાજી. આ બીજી મેચ ચાલુ છે અને એની વિકેટ પડતા ન્યૂ બેટ્સમેન એમની ટીમના કેપ્ટન પધારે છે સંજયભાઈ પરમાર, ગામ મૂળીના. હા, ગડાચના. સોરી ભાઈ. સુમિતભાઈ ફૂલ અંદર આવવાની ટ્રાય કરશે, 3માંથી 3 જીતીને. પહેલી મેચ એટલી સરસ મેચ થઈ હતી ટાઈગરની ને ટાઇટનની. આ 300 બોલ લઈને તૈયાર. ઓફ સાઈડમાં શોટ માર્યો. આ સુનિલભાઈ પાસે બોલ, આરામથી બોલ દઈ દીધો બોલરને. એક રન માર્યો છે. સુમિતભાઈ બહુ સારી બોલિંગ કરી રહ્યા છે. શક્તિભાઈ સ્ટ્રાઇક ઉપર. આ બેટ ફરાયું હતું પણ લાગ્યો ને બોલ અને સિંગલ રન આવી ગયો. સુમિતભાઈ એકદમ મસ્ત બોલિંગ કરી રહ્યા છે, ફૂલ ફોર્મમાં આવી ગયા છે. ભાઈ મોબાઈલમાં अपनी बेल को कौन कॉमेडी करती है? ऑप्शन है પાંચ બોલ 5 રન થયા છે. છઠ્ઠો બોલ રેન રેડી. આગળ નીકળીને લેગ સાઈડ મારવાનો ટ્રાય કર્યો હતો પણ ડોટ બોલ. 1 ઓવર 5 રન માર્યા છે. એટલી જ સારી બોલિંગ કરી છે સુમિતભાઈ વનોડિયાએ. 1 ઓવર 5 રન થયા છે. પહેલી મેચ ફૂલ કડકાકડી થઈ હતી ટાઈગરની અને ટાઇટનની, અને એમાં ટાઈગર જીતી ગયું. બહુ સારી જયભાઈએ બોલિંગ કરી હતી. 1 ઓવરમાં 3 રન આપ્યા પહેલી મેચમાં. જયભાઈ ખાખોડિયા એટલી જ સારી મસ્ત બોલિંગ કરી, આખી એમની ટીમને કમબેક કરાયું પહેલી મેચનું. બીજો ઓવર નિલેશ ગોડેકિયા, ગામ થોરાળીના, લઈને આવી રહ્યા છે. શક્તિભાઈ સ્ટ્રાઇક ઉપર છે. 1 ઓવર 5 રન થયા છે. શક્તિભાઈ અંદર આવ્યા છે અને બોલ ફરાવવામાં અમ્પાયરનો ડિસિઝન ડોટ બોલ. એટલી સારી બોલિંગ કરી રહ્યા છે.
तीसरो बॉल रहीने रेडी। शक्तिभाई अंदर आया। आ फरવાની ચક્કરમાં ડોટ બોલ। એકલું ધારું નિલેશભાઈ બોલિંગ કરી રહ્યા છે। નિલેશભાઈ બહુ સારી બોલિંગ કરી રહ્યા છે। શક્તિભાઈએ ફરાયો અને બોલ ઉપર કદમભાઈએ કેચ ડ્રોપ કર્યો। દીપકભાઈ ખાખોડિયાએ ભાઈ કેચ ડ્રોપ કર્યો, પણ બોલિંગ નિલેશભાઈ બહુ સરસ કરી રહ્યા છે। કાલ મળે કે તારી માં તારી દાદર અને માં છોડો। કરો 2 રન ભાગવામાં। નિલેશભાઈ બહુ સારી બોલિંગ કરી રહ્યા છે। रनआउट हुआ ना अभी? रनआउट हुआ, दूसरे पे रनआउट हुआ। कौन आउट हुआ? શક્તિભાઈ આઉટ હોય। એટલે આને આગળ લઈને આમ टॉस उड़ाओ। कौन है भाई? 1 બોલ 5, 1 ઓવર 5 બોલ અને 8 રન થયા છે દાદરવાડી રોયલ્સના। 8 રન 8। નિલેશભાઈએ ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છે। મનસુખભાઈ દાદરવાડીના કેપ્ટન વિકેટ ઉપર આવ્યા છે। જોયું એમનું શું પ્રદૂષણ છે। લાસ્ટ બોલ લઈને નિલેશભાઈ રેડી। મનસુખભાઈ સ્ટેકમાં। એકલો સારો નિલેશભાઈ બોલ નાખ્યો છે અને અમ્પાયરનો ડિસિઝન ડોટ બોલ। ખૂબ સરસ નિલેશભાઈ ઓવર નાખ્યો છે ભાઈ। બે ઓવરમાં માત્ર 8 રન થયા છે। એકલી સારી બોલિંગ દાદરવાડી રોયલ્સના તરફથી સુમિતભાઈ વનોડિયા ફૂલ એમની મહેનત કરી રહ્યા છે એમની ટીમ માટે। નિલેશભાઈ 31 સારો ઓવર નાખ્યો છે અને 3રો ઓવર લઈને ગિરીશભાઈ તનસાલિયા અને સામે સ્ટેકમાં સંજયભાઈ પરમાર। લાસ્ટ ઓવર છે, કેટલા રન મારે છે જોઈએ આપણે। આ અમ્પાયરનો ડિસિઝન ડોટ બોલ। ગિરીશભાઈ બી કાલે મસ્ત બોલિંગ કરી હતી અને આજે બી પહેલો બોલ ડોટ કરતા। બીજો બોલ રેડી। સંજયભાઈ એકલો જ સારો લેગ સાઈડમાં શોટ માર્યો છે અને એકલો જ સારો સુભાષભાઈએ કેચ બી પકડ્યો છે। સંજયભાઈ તો ઓફ સાઈડના સારા પ્લેયર છે, પણ એમને લેગ સાઈડમાં 1 નંબર શોટ માર્યો હતો અને એકલી જ સારી કેચ પકડી સુભાષભાઈ વનોદિયાએ અને ગિરીશભાઈ એકલી જ સારી બોલિંગ કરતા એમની ટીમ માટે।
खाली स्ट्रिंग लेतो स्ट्रिंग કોણ આવતું આવે સંજય ભાઈ ગિરીશભાઈ એકલી જ સારી બોલિંગ કરે પાછો દોઢ બોલ કરાયો છે વિશાલભાઈને વિશાલભાઈ રાફુકિયા પાછો ગિરીશભાઈ એકલો સારી બોલિંગ કરી રહ્યા છે ગિરીશભાઈ દોઢ બોલ હતો તો બી એમને સિંગલ કાઢી મનસુખભાઈને સ્ટ્રાઇક આપ્યું છે મનસુખભાઈ ખાખોડા સ્ટ્રાઇક ઉપર છે હવે જોઈ એમની ટીમ માટે કેટલા રન બનાવી શકે છે પહેલા काय बोललास का तू रोहितला 4 બોલ ને 9 રન થયા છે ખાલી એકલો જ સારો મનસુખભાઈ શોટ માર્યો છે સુમિતભાઈ બોલ ઉપર જઈ રહ્યા છે એકલો જ સારો થ્રો પણ ઉપરથી ગયો खत्म हो गया पानी खत्म हो गया खत्म हो गया खत्म हो गया मजे से मांगो तुम बोला होता कि आज 2 રન કમ્પ્લીટ કરીને ત્રીસરા રને આઉટ થયા વિશાલભાઈ ट्रोलिंग का वाटत એટલે એકાને सांगितलं शुभम હવે સ્ટ્રાઇક ઉપર છે પરબતભાઈ બુટિયા જો હાર્ડ હિટિંગમાં જણાય છે પરબતભાઈ બુટિયા રોજ સવારે પ્રેક્ટિસમાં જાય છે એકલી જ સારી બેટિંગ કરે છે લાંબા લાંબા મારે છે જોઈ લાસ્ટ બોલ શું કરે છે પરબતભાઈ બુટિયા અને ગિરીશભાઈ તંસાને એકલી જ સારી બોલિંગ કરી છે એમને ટીમ માટે विचारावं होतं त्याला જોઈ પરબતભાઈ બુટિયા ચેકલો લાંબો સિક્સ મારે છે લાસ્ટ બોલ લેન રેડી આ પરબતભાઈ ઘુમાયો લાગે છે સિક્સ આવશે પણ એકલો સારો કેચ માર્યો છે કેચ પકડી છે સુમિતભાઈ વનોડિયાએ 3 ઓવર ભાઈ બંધ કરો તો હાલો હાલો બંધ કરો ને ભાઈ એમ તો
ભાઈ ટોચ ઉડાઈ રહ્યા છે ટાઇટનની અને વોરિયર્સની. વોરિયર્સે બોલ્યું છે અને કોણ ટોચ વિન થયું ભાઈ? ટાઇટન ધમુભાઈ ટોચ જીતી ગયા છે. ધર્મેશભાઈ ખાખોડિયા જોયું એમનું ડિસિઝન શું આવે છે. તમારું ફટાફટ પેલા પાણીની બોટલ છે. પાણીની બોટલ. પાણી ક્યાં? કરો અમિત ગોડેકિયા બોલર. બીજી ઇનિંગ સ્ટાર્ટ થતા સુમિતભાઈ વનોડિયા સ્ટેગ ઉપર છે અને એક જ ઓવરમાં મેચ ખલાસ કરવાની ટ્રાય કરશે રન રેટ સારી કરવા માટે. સુમિતભાઈ વનોડિયા અને સામે છે અમિત ગોડેકિયા. કેટલા સ્કોર થયો છે એનો? 12 વિનાશ. એકલો સારો અમિતભાઈએ બોલ નાખ્યો. સુમિતભાઈને કંઈ ખબર ના પડી અને દોઢ બોલ પહેલો જ તે પાવર પ્લેનો ડોટ. 1 બોલ 0 રન. બીજો બોલ લઈને રેડી. એકલો જ સારો સુમિતભાઈએ ફરાઈ દીધો છે અને અમ્પાયરનો ડિસિઝન 4 રન. ખૂબ સારો શોટ માર્યો છે સુમિતભાઈએ. 2 બોલ 4 રન થઈ ગયા. સુમિતભાઈ ફોર્મમાં આવતા બે બોલ 4 રન. ત્રીસો બોલ લઈને રેડી અને એકલો જ સારો બોલ નાખ્યો અમિતભાઈએ. કમબેક કર્યું. બાય બંધ કરો.
સંજયભાઈએ સારી કેચ પકડી છે સુમિતભાઈની. અમિતભાઈ બોલિંગ ઉપર અને સંજયભાઈએ કેચ સારી પકડી છે. સુમિતભાઈ ગયા. સુમિતભાઈના ભાઈ આવી ગયા છે સુભાષભાઈ મણોદિયા. સામે અમિતભાઈ ગોડેકિયા બોલિંગ ઉપર. અમિતભાઈને આપણે મેચ ગમે કરીને જીતવાની છે, પણ બોલ ડોટ કરો એટલે આપણે મેચ હાથમાં છે. ફિલ્ડિંગ લગાડી રહ્યા છે સરસની. પાછળ એક ફિલ્ડર લઈ લીધો છે. કેટલા રન જોઈએ? 6 રન જોઈએ છીએ 13 બોલમાં. 13 બોલમાં 6 રન. મેચનો લાસ્ટ બોલ છે અમિતભાઈનો. હા, મારી દે. હા, એક ઓવર થઈ ગયું. બોલ ડોટ આપ્યો છે. 1 ઓવર શાનદાર અમિતભાઈએ નાખી છે, કારણ કે અમે 12 બોલમાં 6 રનની જરૂર. ઓલા એક મૂકી દે. આકાશભાઈ ખાખરોડિયા બોલિંગ ઉપર. ઓલા ડોવો થઈ ગયો. એક મારી નાખ્યો. એક ઠોકો ને એક ઠોકો ને. સુનિલભાઈ સ્ટેક ઉપર. આકાશભાઈ બોલિંગ લઈને આવી રહ્યા છે. એમની મેચમાં મહેનત કરવા માંગે છે. 12 બોલ 6 રન જોઈએ છે. જોઈએ હવે આપણે આકાશભાઈ શું કરે છે એમની મેચ, એમની ટીમ માટે. આકાશભાઈનો પહેલો બોલ, વ્હાઈટ બોલ. પહેલો બોલ વ્હાઈટ આપ્યો છે આકાશભાઈએ. 12માં ફક્ત 5 રનની જરૂરત. પહેલો વ્હાઈટ નાખી દીધો છે. આ બીજો વ્હાઈટ. 2 બોલ 2 વ્હાઈટ નાખી દીધા છે આકાશભાઈએ. કોઈ નથી. ના ના, પણ કોઈ છે જ નહીં ને આપણા. આકાશભાઈને બોલિંગમાંથી સાઈડમાં લીધા, કારણ કે એમને હાથ દુખી રહ્યો છે. બોલ આપ્યો છે અમે કેવલભાઈ. કોઈ છે? મનસુખભાઈના દીકરા કેવલભાઈ બોલિંગ ઉપર.
ફર્સ્ટ બોલ નાખ્યો અને શાનદાર શોટ મારી દીધો છે અને આ કેચ શક્તિભાઈએ કેચ શાનદાર કેચ પકડી છે એમની ટીમ માટે મહેનત કરી રહ્યા છે. સુનિલભાઈ હા શક્તિ હવે નેક્સ્ટ બેટ્સમેન આપણે રાહુલભાઈ ખાખરોડિયા ગામ ખારવાના બેટ લઈને ક્રીજ ઉપર આવ્યા છે. સારું કમબેક કરે છે એવી શાનદાર ફિલ્ડર છે આપણી ટીમ માટે. કેવલભાઈ બોલિંગ બીજો બોલ આ શોટ ઉપાડીને મારી દીધો છે અને શક્તિભાઈએ બીજી કેચ લઈ લીધી છે. 2 બોલ 2 કેચ શાનદાર કેચ પકડી છે સારી કેચ ટીમ માટે સારી. કેવલભાઈ બોલિંગ નાખી રહ્યા છે આપણે મનસુખભાઈના દીકરા 2 બોલમાં 2 વિકેટ લઈ લીધી છે શાનદાર બોલિંગ છે એમની. બહુ સારી મેચ છે. આકાશભાઈ 2 વ્હાઈટ ન નાખ્યા હોત તો તારે ગેમ હાથમાં હોત. શાનદાર બોલિંગ છે. નેક્સ્ટ બેટ્સમેન નેક્સ્ટ બેટ્સમેન વિકાસભાઈ. હા આપણે અનિલભાઈ અમિતભાઈની દીકરી આરોહી કમબેક કરી રહી છે આપણી ટીમની માં. મનસુખભાઈ કહેતા કેવલભાઈ હેટ્રિક મારે ને તો 501 નું ઇનામ રાખ્યું હતું. મનસુખભાઈ હા કેવલભાઈ 3 બોલમાં 3 વિકેટ લે એટલે મનસુખભાઈ એમના પપ્પા કેવલભાઈના 501 રૂપિયા ઇનામ આપશે. હેટ્રિકનો ચાન્સ. આ બોલ માર્યો છે પણ હેટ્રિક નો લઈ ગયા. 1 રન લઈ લીધો છે. સારી કમબેક. આરોહી ગોડકિયા સ્કૂલ જાઓ સ્કૂલમાં ધ્યાન આપો જરા. બોલ્યા ને સારી બોલિંગ કેવલભાઈની ફક્ત 3 બોલમાં 1 રન આપ્યો છે.